માકડું અને મગર. એક માકડું એક સફરજનના ઝાડ પર મોજથી રહેતો. એક ઝાડ પાસેથી એક નદી વહેતી હતી. એક દિવસ એ નદીમાંથી એક મગર બહાર આવ્યો. તેણે માકડા પાસે સફરજનો માંગ્યા કેમ કે તેને ખૂબ ભૂખ લાગી હતી. માકડાએ તેને થોડા ફળો આપ્યા. મગરે ખુશીથી સફરજન ખાધા અને નદીની પેલે પાર પોતાના ઘરે ગયો. તેણે પોતાની પત્નીને કહ્યું કે સફરજન ખૂબ સરસ હતા. મગરની પત્ની ખૂબ લાલચુ હતી. સફરજનો આટલા સ્વાદિષ્ટ છે. માકડું તો રોજ આ સફરજન ખાય છે. તો માકડાનું હૃદય કેટલું સ્વાદિષ્ટ હશે. જાઓ અને જઈને એ માકડાનું હૃદય લઈને આવો. હવે તો મગર વિચારમાં પડ્યો. તે માકડા પાસે ગયો. અરે માકડા ભાઈ, મારી પત્નીએ તમને મારા ઘરે જમવા બોલાવ્યો છે. ચાલો ને મારી સાથે. માકડાએ એ આમંત્રણ સ્વીકાર્યું અને મગરની પીઠ પર બેસીને તે તેના ઘેર જવા નીકળ્યું. તેઓ હવે કિનારેથી ખૂબ અંદર આવ્યા હતા. નદીની વચ્ચે આવ્યા પછી મગરથી રહેવાયું નહીં. તેણે માકડાને સાચું શું તે કહી નાખ્યું. પણ માકડું ઘણું હોશિયાર હતું. તેને તરત જ એક યુક્તિ સૂઝી. અરે રે મિત્ર, મને પહેલા કેમ ન કહ્યું? હું તો મારું હૃદય ઝાડ પર જ મૂકીને આવ્યો છું. તું મને ફરી એ ઝાડ પાસે લઈ જા. હું મારું હૃદય તને આપી દઈશ. મગરને સાચું જ લાગ્યું. તેણે માકડાને ફરી ઝાડ પાસે પહોંચાડ્યો અને માકડું કૂદીને ઝાડ પર ચડી ગયું. અરે મિત્ર, જા તારી દુષ્ટ પત્નીને કે તેનો પતિ આ દુનિયાનો સૌથી મૂર્ખ પ્રાણી છે. સાર, ક્યારેય લોભ કરવો નહીં. વફાદાર નોળિયું. એક નાનકડા ગામમાં એક ખેડૂત તેની પત્ની અને નાનકડા દીકરા સાથે રહેતો હતો. એક દિવસ કામ પતાવીને ઘરે પાછા ફરતી વખતે તેમણે તેમની સાથે એક નાનકડું નોળિયું ઘરે લાવ્યું. આ જોયું કે આપણા દીકરા સાથે રમવા માટે આપણે આ નોળિયું પાળીએ. એક દિવસ ખેડૂતની પત્ની બજાર જવા નીકળી. તેણે પોતાના બાળકને હિંચકામાં સુવડાવ્યો. દીકરાને નોળિયા સાથે એકલું રાખવાનું તેના એકદમ જીવ ઉપર આવ્યું હતું અને તેણે પતિને બાળક પર ધ્યાન દેવા કહ્યું. જુઓ, જરા આપણા બાળક ઉપર ધ્યાન રાખજો. થોડી વાર માં જ તે બજારથી ટોપલી ભરીને સામાન શાકભાજી લઈને પાછી આવી. ઘરના આંગણે જોઈ છે તો શું, નોળિયું બેઠેલું હતું અને તેના મોઢા પર લોહી લાગેલું હતું. તે જોતા જ તે ભરાડી. અરે બાપરે, લોહી! તે મારા દીકરાને મારી નાખ્યો ને. તેણે બધી તાકાત લગાવીને નોળિયાને માર માર્યો અને દોડતી અંદર દીકરાને જોવા ગઈ. અંદર દીકરો શાંતિથી હિંચકામાં સૂતો હતો અને હિંચકાની નીચે જમીન પર એક સાપ લોહી લુહાન મરેલો પડ્યો હતો. ત્યારે તેને સમજાયું કે નોળિયાએ સાપને મારીને દીકરાને બચાવ્યો હતો. તે નોળિયા પાસે દોડી. તે સાપને મારીને મારા દીકરાને બચાવ્યો. પણ નોળિયાને કંઈ સંભળાયું નહીં, કારણ કે તે બિચારું તો મરી ગયું હતું અને ખેડૂતની પત્ની પશ્ચાતાપથી રડવા લાગી. સાર, વિચાર્યા સિવાય કોઈ પણ નિર્ણય લેવો નહીં. કીડીની કૃતજ્ઞતા. એક દિવસ એક નાનકડી કીડી ઝાડ ઉપર ચડી રહી હતી. અચાનક જોરથી પવન આવ્યો અને તેના લીધે તે ઉડીને પાસેથી વહેતી નદીમાં પડી. બિચારી કીડી જીવનો જોર કરીને તે ઠંડા પાણીમાંથી કિનારા પર આવવાનો પ્રયત્ન કરવા લાગી. ઝાડની ડાળી પર બેઠેલા કબૂતરે કીડીને ડૂબતી જોઈ. બિચારી કીડી, એની મદદ કરવી જોઈએ. તેણે ઝાડનું એક પાંદડું તોડીને કીડીની પાસે ફેંક્યું. એ પાંદડા પર ચઢીને કીડી કુશળપૂર્વક કિનારા પર આવી. પછી કીડી ઝાડ ઉપર ચડીને કબૂતર પાસે આવી. આભાર મિત્ર, જે આજે મારો જીવ બચાવ્યો. તારો આ ઉપકાર હું ક્યારેય ભૂલીશ નહીં. એક દિવસ હું જરૂરથી આનું ઋણ ચૂકવીશ. આ કીડી મારી શું મદદ કરી શકશે? બંને ત્યાંથી જતા રહ્યા અને અમુક દિવસો પછી એક દિવસે બપોરે કીડી પોતાનું અન્ન લઈને ઘેર જતી હતી. અચાનક તેની સામે બે પગ આવ્યા. ઉપર જોયું તો શિકારી ઊભો હતો. તેણે ઝાડની દિશામાં ધનુષ્ય બાણ તાક્યું હતું. તેનો નિશાનો કબૂતર તરફ હતો. એ જોઈને કીડીને ઝટકો જ લાગ્યો. તેણે તરત જ
સંપૂર્ણ તાકાતથી તેના પગમાં કડકડાવીને ચટકો ભર્યો. શિકારીનો નિશાનો ચૂક્યો અને એ અવાજ સાંભળીને કબૂતર પણ ઝડપથી ઉડી ગયું. આ રીતે હોશિયાર કીડીએ ઉપકારનો બદલો ચૂકવ્યો. સાર, કોઈને પણ ઓછું આંકવું નહીં. કાગડો અને સાપ. એક જંગલમાં એક મોટું ઝાડ હતું. તે ઝાડ પર ઘણા પક્ષીઓએ પોતાના માળા બાંધ્યા હતા. એકવાર એક મોટો સાપ તે ઝાડ પાસે આવ્યો. વાહ, આ ઝાડ મારા ઘર માટે સરસ છે. ત્યારથી એ સાપ એ ઝાડ પર રહેવા લાગ્યો. એક દિવસ સાપે એ ઝાડ પરના એક માળામાં ઈંડું જોયું. વાહ, હું તો નસીબદાર છું. મારે હવે બહાર ભોજન શોધવાની મહેનત નહીં કરવી પડે. આમ કહી તે બધા અંડા ખાઈ ગયો. સાંજે કાગડા માળા તરફ પાછા ફર્યા તો જુએ છે શું, માળામાં તો ઈંડા નથી. એ દુષ્ટ સાપે જ આપણા ઈંડા ખાધા છે. હવે આપણે શું કરીએ? કાગડો અને કાગડી સાપને ત્યાંથી ભગાડવાનો ઉપાય શોધવા લાગ્યા. કાગડો ઉડતા ઉડતા એક તળાવ પાસે ગયો અને રાણી રોજ ત્યાં સ્નાન કરવા આવતી. રાણીએ કાંઠે કાઢીને મૂકેલો હાર કાગડો ઉઠાવીને લઈ ગયો અને તે હાર ઝાડ પાસે સાપના બિલ પાસે લાવીને ફેંક્યો. રાણીના સેવક કાગડાની પાછળ દોડતા દોડતા એક ઝાડ પાસે આવ્યા. ત્યાં જ તેમને હાર મળ્યો અને હારની નજીક સાપ પણ દેખાયો. તેમને તે સાપને મારી નાખ્યો અને હાર લઈને તે પાછા જતા રહ્યા. કાગડા અને બીજા પક્ષીઓને ખૂબ આનંદ થયો. તેમના ઈંડા હવે સુરક્ષિત હતા. સાર, પ્રત્યેક મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો કોઈને કોઈ માર્ગ હોય છે જ. રાજા અને મહાન હરણ. એક દિવસ રાજા પોતાના સરદાર સાથે જંગલમાં શિકાર કરવા ગયો. અચાનક એક સુંદર હરણ તેની સામે આવ્યું. લાંબા શિંગડાવાળું સોનેરી રંગનું એ સુંદર હરણ જોઈને રાજા ચકિત થઈ ગયો અને પછી તેણે સરદારને કહ્યું, આ સુંદર પ્રાણીનો શિકાર હું પોતે જ કરીશ. તેને વળીને હરણ પર બાણ છોડ્યું, પણ તેનો નિશાનો ચૂક્યો અને હરણ ચેતી ગયું અને જંગલમાં ભાગી ગયું. તું અહીં જ રોકા, હું એનો પીછો કરીને એનો શિકાર કરીશ. જેમ જેમ હરણ ઝાંખરા જંગલમાં નાસતું હતું તેમ તેમ તેનો પીછો કરવાનું રાજાને ભારે પડતું હતું. અચાનક રાજાને પોતાના પંજાની નીચે કંઈક નરમ અને ચિકાસ જેવું લાગ્યું. જુએ છે તો દાવાનળ હતો. રાજાએ દાવાનળમાં રૂંધાતો જતો હતો. તેણે મદદ માટે બૂમાબૂમ કરી, પણ તેના બધા સરદારો ખૂબ દૂર હતા. પણ હરણે રાજાની બૂમ સાંભળી. તે રાજા પાસે આવ્યો અને ડોક નીચે નમાવીને પોતાના શિંગડા તેની સામે કર્યા. મારા શિંગડા કસીને પકડ, હું તને બહાર કાઢું. રાજાએ શિંગડા પકડ્યા અને ઝડપથી હરણે તેને બહાર કાઢ્યો. હરણ તેને નજીકના તળાવ પર સ્વચ્છ થવા લઈ ગયું અને પછી તેને તેના સરદારો સુધી પહોંચાડ્યો. તે પછી રાજાએ ક્યારેય શિકાર કર્યો નહીં. સાર, મુશ્કેલીમાં ફસાયેલો કોઈની પણ મદદ કરવી જોઈએ. 3 માછલીઓ. કોઈ એક કાળમાં એક તળાવમાં 3 મોટી માછલીઓ રહેતી હતી. એક માછલી ખૂબ બુદ્ધિશાળી હતી અને હંમેશા સાવચેત રહેતી. બીજી માછલી ચતુર અને પ્રસંગ પ્રધાન હતી, પણ ત્રીજી માછલી ફક્ત હંમેશા નસીબ પર અવલંબ રહેતી હતી. એક દિવસ બુદ્ધિશાળી માછલી તળાવમાં આમ તેમ મોજથી ફરતી હતી. એટલામાં તેણે 2 માછીમારોની વાતચીત સાંભળી. આ તળાવમાં ભરપૂર માછલીઓ છે. આપણે આવતીકાલે અહીં આવીશું, બહુ જ માછલીઓ પકડીશું અને સારા પૈસા કમાઈશું. આ સાંભળીને તે બીજી માછલીઓ પાસે ગઈ અને તેમને બધી વાત કહી. તેણે કહ્યું કે આપણે અહીંથી નીકળી જઈએ, પણ પ્રસંગ પ્રધાન માછલી ત્યાંથી બીજે ક્યાંય જવા તૈયાર ન હતી. આવવા દે માછીમારોને, હું તેમનાથી મારું સહેલાઈથી રક્ષણ કરીશ. હું અહીં જન્મી છું, આ જગ્યા છોડીને કેમ જાઉં? મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે જ થશે. બુદ્ધિશાળી માછલી તે જગ્યા છોડીને દૂર નીકળી ગઈ. બીજા દિવસે માછીમારે આવીને પોતાની જાળ નાખી. તે જગ્યાએ બધી માછલીઓ સાથે આ બંને માછલીઓ પણ જાળમાં ફસાઈ ગઈ. પ્રસંગ પ્રધાન માછલીએ મરવાનું નાટક કર્યું. માછીમારે તેને મરેલી માછલી સમજીને ફરી પાણીમાં ફેંકી દીધી. નસીબ પર ભરોસો કરનારી ત્રીજી માછલી જોરથી ઉછળવા લાગી. એક માછીમારે તે જોયું
અને તેને એક ફટકામાં મારી નાખી. સાર, હંમેશા નસીબ પર ભરોસો રાખવો નહીં. હોશિયાર બળદ. કોઈ એક સમયે એક ખેડૂત પાસે એક બળદ હતું. તે બધા ખેતીના કામો કરતું, પણ બળદ ઘરડું થતા ખેડૂતે તેને જંગલમાં છોડી દીધું. બળદ ઘરડું પણ હોશિયાર હતું. તે ભરપૂર ઘાસવાળી જગ્યા રહેવા માટે શોધતો હતો. જલ્દી જ તેને એક તળાવ કાંઠે એક ગુફા દેખાઈ. ત્યાં આસપાસ સરસ લીલુંછમ ઘાસ અને ઝાડ ઝાંખરા હતા. બળદ તે તળાવ કાંઠે ખૂબ મજામાં રહેવા લાગ્યો. એક દિવસ તેણે જોયું કે એક સિંહ તેની ગુફા તરફ જ આવતો હતો, પણ એ ગભરાયો નહીં. તરત જ વિચાર કરતા તેણે એક યુક્તિ સૂઝી. ગુફામાંથી તાકીને એ મોટેથી બોલ્યો, અરે સાંભળ્યું કે આજે આપણા બાળકો માટે મોટી ઉજવણી છે. સિંહ અહીંયા જ આવે છે. ચૂપ બેસ, નહીં તો એ ડરીને ભાગી જશે. પાસે આવ્યો કે હું એને શિંગડા પર લઈને અંદર ખેંચી લઈશ. બાપરે, આ તો મોટું ભયંકર પ્રાણી લાગે છે. જીવ બચાવીને ભાગવું પડશે. અરે ઉભા રહો મહારાજ, શું થયું? સિંહે તેને આખી હકીકત કહી. અરે હસે છે કેમ? હસું નહીં તો શું કરું? તેણે તમને ફસાવ્યો. આ શું કહે છે તું? મહારાજ, તમે જેનાથી ડરો છો તે તો એક સામાન્ય બળદ છે. તમારી માટે લિજ્જતદાર ભોજન. ચાલો, હું તમને બતાવું છું. કદાચ આ સાચું બોલતો હશે, પણ પેલું પ્રાણી, એના પર વિશ્વાસ કઈ રીતે મૂકો? ગભરાશો નહીં, ઠીક છે? આપણે આપણી પૂંછડીઓ બાંધીએ. હું આગળ જાઉં, જેથી તે હુમલો કરે તો મારા પર કરશે. આ સાંભળી સિંહને થોડી ધીરજ થઈ. તેણે શિયાળની પૂંછડી સાથે પોતાની પૂંછડી બાંધી અને તેઓ ગુફા તરફ ગયા. હવે સિંહની સાથે શિયાળને જોઈને બળદને સમજાયું કે આણે સિંહને સાચે શું તે બતાવ્યું હશે. પણ તે ચતુરાઈથી શિયાળને બોલ્યો, અરે એ શિયાળ, મેં તને 2 સિંહ પકડી લાવવા કહ્યું હતું અને તું તો માત્ર એક જ લાવ્યો. મારું અડધું કુટુંબ હવે ભૂખ્યું રહેશે. ના ના, હું હવે અહીં રોકાઈશ નહીં. ભાગો ભાગો! ગભરાયેલો સિંહ ભાગવા લાગ્યો અને પૂંછડી બાંધેલી હોવાથી શિયાળ પણ તેની પાછળ ઘસેડાતું ગયું. આ રીતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને બળદે પોતાનો જીવ બચાવ્યો. સાર, પ્રસંગ મુજબનું વર્તન સૌથી મહત્વનું હોય છે. કાચબો અને 2 હંસ. કોઈ એક કાળમાં કાચબો અને 2 હંસ ખૂબ સારા મિત્રો હતા. તેઓ ખૂબ મોજમાં રહેતા હતા. એ વર્ષે વરસાદ ના પડવાથી બધે દુકાળ પડ્યો હતો. પાણી ઘટવા લાગ્યું. કેટલાય પ્રાણી પાણી વિના મરવા લાગ્યા. પક્ષીઓ પાણીની શોધમાં બીજે ક્યાંય જવા લાગ્યા. હંસોને પણ સંકટનો સંકેત લાગતા તેમણે ઠરાવ્યું કે આપણે અહીંથી નીકળી જઈએ. જવાની વાત તેઓએ પોતાના મિત્ર કાચબાને કહી. શું તમે મને છોડીને ચાલ્યા? હું તમારો મિત્ર છું ને, મને મદદ કરો. અમે તને કેવી મદદ કરીએ? તમે જઈને એક લાંબી લાકડી લાવો. એ લાકડીના બંને છેડા તમે મારી ચાંચમાં પકડો અને હું વચ્ચોવચ્ચ લાકડી મોઢામાં પકડીને લટકતો રહીશ. પછી આપણે ત્રણેય અહીંથી ઉડીને દૂર જતા રહીશું. હંસોએ કાચબાની વાત માની લીધી. પણ જતી વખતે કઈ બોલતો નહીં, જરાય મોઢું ખોલતો નહીં. હું આવી મૂર્ખાઈ થોડી કરવાનો છું. આ રીતે ત્રણેય ઉડતા ઉડતા દૂર જવા લાગ્યા. ઘણા દૂર જવા લાગ્યા. ડુંગર, ખેતરો પાર કરીને તેઓ શહેરમાં પહોંચ્યા. શહેરના લોકો કાચબા અને હંસોને આશ્ચર્યથી જોવા લાગ્યા. તેમને જોઈને બૂમાબૂમ કરવા લાગ્યા. તેઓએ આવું દૃશ્ય ક્યારેય જોયું નહોતું. પણ કાચબાને તેમનું બરાડવા ગમ્યું નહીં. કાચબાએ તેમના પર બબડવા માટે મોઢું ખોલ્યું. અને શું? બિચારો ઊંચાઈ પરથી નીચે પડ્યો અને તે આઘાતથી મરી ગયો. સાર, વ્યર્થ અભિમાનથી હંમેશા નુકસાન થાય છે. બુદ્ધિશાળી વૃદ્ધ પક્ષી. એક ઘોર જંગલમાં એક મોટું ઝાડ હતું. એ ઝાડ પર જંગલી કબૂતરોનું એક ઝુંડ રહેતું હતું. તેમાંથી એક ઘરડું પણ બુદ્ધિશાળી પક્ષી હતું. એક દિવસ તેમણે ઝાડની નીચે એક નાની વેલ જોઈ. તેને બધા પક્ષીને બોલાયા. મિત્રો, પેલી નાનકડી વેલ જોઈ કે? આપણે આજે જ એ વેલ ઉખાડીને કાઢી નાખવી જોઈએ, નહીં તો પછી એને લીધે આપણા પર સંકટ આવી શકે છે. આ વેલ પરથી તો કોઈ પણ ઝાડ પર ચડી શકે.
પણ બાકીના પક્ષીઓ બેફિકર હતા. તેઓએ વૃદ્ધ પક્ષીની વાત સાંભળી નહીં. તેમને સંકટનું મહત્વ લાગ્યું નહીં. ઝડપથી વેલ વધવા લાગી અને સરસ લાંબી લચક જાડી થઈ ગઈ અને ઉપર ચડવા લાગી. એક દિવસ જ્યારે બધા પક્ષીઓ દાણા ચરવા ગયા ત્યારે એક શિકારી ત્યાં આવ્યો. જંગલી કબૂતરોના ઝુંડને પકડવા તેણે જાળ ફેલાવી. સાંજે બધા પક્ષી ઝાડ પર પાછા આવ્યા પણ તેમને જાળ દેખાઈ જ નહીં. બધા પક્ષી જાળમાં ફસાયા. તેઓ રડવા લાગ્યા અને વૃદ્ધ પક્ષીને પોતાના છૂટવાનો ઉપાય પૂછવા લાગ્યા. મિત્રો, સવારે જ્યારે શિકારી આવશે ત્યારે આપણે બધાએ મરવાનું નાટક કરવાનું છે. મરેલા પક્ષીઓનો શિકારીને કોઈ ઉપયોગ નહીં હોય. એ આપણને જાળમાંથી કાઢીને ફેંકી દેશે. છેલ્લા પક્ષીને ફેંકતી ક્ષણે જ આપણે બધાએ એકદમ ઉડી જઈશું. બીજા દિવસે શિકારી આવ્યો. બધા પક્ષીઓએ મરવાનું નાટક કર્યું. શિકારીએ બધા પક્ષી કાઢીને ફેંકી દીધા. તેવામાં જ બધા પક્ષીઓ ઉડી ગયા. સાર, હંમેશા વડીલ વ્યક્તિનું કહેવું સાંભળવું જોઈએ. જાદુઈ લાકડી. એકવાર એક જંગલમાં એક આળસુ સસલું રહેતું હતું. એક દિવસ એ એક ઝાડની નીચે બેઠું હતું. તેવામાં તેની પાસે જ એક લાકડી મળી. તે લાકડી એ જમીન પર ઠોકવા લાગ્યું. અત્યારે મને બહુ જ બધી ગાજરો મળી જાય તો. અને કેવું આશ્ચર્ય! અચાનક તેની સામે એક ગાજરનો ઢગલો જ આવ્યો. અરે આ શું? મને તો વિશ્વાસ જ નથી થતો. આ લાકડી જાદુઈ હશે. જરા ખાતરી કરી જોઉં. હે લાકડી, મને કુમળું ઘાસ આપ. તરત જ ત્યાં કુમળું ઘાસ હાજર થઈ ગયું. હે, મને જાદુઈ લાકડી મળી ગઈ. વાહ વાહ, વાહ વાહ. હવે તેને ખાતરી જ થઈ ગઈ કે લાકડી જાદુઈ હતી. 13 દિવસ પછી સસલું ફક્ત ખાતું રહેતું અને ઊંઘતું રહેતું. એક દિવસ સસલું આમ જ મજાથી સૂતું હતું. તેવામાં તેને દૂરથી સિંહને ત્રાડ સંભળાઈ. સિંહ! પણ મારી પાસે જાદુઈ લાકડી છે. હે લાકડી, મને સિંહ કર અને તે સિંહને સસલું કર. અને તરત જ તેનું રૂપાંતર સિંહમાં થઈ ગયું. હવે તો એ જરાય ન ગભરાતા મોજથી રહેવા લાગ્યું. પણ શિયાળની તો હાલત જ બગડી ગઈ. સિંહે શિકાર કરવાનું છોડી દીધું એટલે મારે તો ભૂખ્યા જ રહેવું પડે છે. હવે મારે નજીકના જંગલમાં જઈને બીજા સિંહને બોલાવવો પડશે. શિયાળની સાથે બીજો સિંહ આવ્યો. હવે તે ખરેખરા સિંહને જોઈને સિંહ બનેલું સસલું ગભરાઈ ગયું. તેને કઈ સાચા સિંહની જેમ લડતા આવડતું નહોતું. હવે તેને ભગવાનની લીલાનો મહિમા સમજાયો. સિંહનું બાહ્ય રૂપ લઈને હું કઈ તેના જેવી હિંમત લાવી શકતો નથી. હે લાકડી, મને ફરીથી સસલું જ બનાવો. અને તે પછી તે સિંહની ગુફામાંથી કાયમ માટે જતું રહ્યું. સાર, રૂપ બદલવાથી મન બદલી શકાતું નથી.